નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારનો સમય જ એવો છે કે સવાર પડે અને તરત જ આપણા હાથમાં ફોન કે લેપટોપ આવી જાય, બરાબર ને? ટેકનોલોજી અને મશીનો આપણા રોજિંદા જીવનનો એવો હિસ્સો બની ગયા છે કે તેના વગર એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી અનંત સુવિધાઓના બદલામાં આપણે અજાણતા જ કોઈ મોટી કિંમત તો નથી ચૂકવી રહ્યા ને? ચાલો આજે આ જ વિષય પર ઊંડું વિશ્લેષણ કરીએ. શું ખરેખર આ આધુનિક મશીનો આપણા મગજને ધીમે ધીમે બિલકુલ અવાજ કર્યા વગર આળસુ બનાવી રહ્યા છે? આ એક એવો સવાલ છે જેને આપણે રોજબરોજની ભાગદોડમાં સાવ જ અવગણીએ છીએ. આ વાતને બરાબર સમજવા માટે આજે આપણે હેમાંગ નામના એક યુવાનની બહુ જ રસપ્રદ અને આંખ ઉઘાડી દેતી વાર્તા જોવાના છીએ. કેવી રીતે તેની એક નાનકડી આદત તેને એક બહુ મોટો પાઠ ભણાવી ગઈ તે જાણવું ખરેખર મજેદાર રહેશે. તો મળો હેમાંગને. નાનપણથી જ આ ભાઈને કમ્પ્યુટરનો જબરદસ્ત ક્રેઝ હતો. ઘરમાં વાતાવરણ પણ એવું જ હતું. તેના પિતા કમ્પ્યુટર એન્જિનિયર હતા, એટલે હેમાંગ તેમને કલાકો સુધી કીબોર્ડ પર ફટાફટ કામ કરતા જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જતો. વળી તેની માતા પણ જ્યારે ફ્રી હોય ત્યારે કમ્પ્યુટર પર પત્તા કે ચેસ રમતા. આ બધું જોઈને હેમાંગના બાળમગજમાં એવું જ છપાઈ ગયું હતું કે મોટો થઈને બસ કમ્પ્યુટર પર જ આવા જાદુઈ કામ કરવા છે. હવે હેમાંગનું ભણતર પણ એક એવી આંતરરાષ્ટ્રીય શાળામાં શરૂ થયું જ્યાં પશ્ચિમી શિક્ષણ પદ્ધતિનો પૂરો પ્રભાવ હતો. વિચારો, 3જા ધોરણમાં જ તેને કમ્પ્યુટરનો વિષય ભણવામાં આવી ગયો અને 5મા ધોરણ સુધી પહોંચતા પહોંચતા તો ભાઈના મોટાભાગના હોમવર્ક અને પ્રોજેક્ટ્સ કમ્પ્યુટર પર જ ટાઈપ કરીને સીધા ઈમેલથી જમા થવા લાગ્યા. હેમાંગને તો જાણે મજા પડી ગઈ, પણ અહીંયા જ ધીમે ધીમે તેનો સ્ક્રીન ટાઈમ ખતરનાક હદે વધવા લાગ્યો. પહેલી ચેતવણી: બગડતા અક્ષરો. કહેવાય છે ને કે અતિની ગતિ નહીં. આખો દિવસ કીબોર્ડ પર ટકટક કરવાની સૌથી પહેલી અને મોટી અસર તેના અક્ષરો પર પડી. સતત ટાઈપિંગ કરવાને લીધે તેના હાથની સ્મૃતિ, જેને આપણે મસલ મેમરી કહીએ છીએ, તે જાણે સાવ જ ભૂંસાઈ ગઈ હતી. જ્યારે તેને કાગળ પર કંઈક લખવાનું કહેવામાં આવે ત્યારે તેને ભયંકર કંટાળો આવતો. એક દિવસ તેની માતાએ તેના લખેલા અક્ષરો જોયા અને તેમને તો શાબ્દિક રીતે મોટો આંચકો લાગ્યો. એટલા ગરબડિયા અને ખરાબ અક્ષર! તરત જ ઘરમાં એલર્ટ વાગી ગયું અને માતાએ તેને રોજ હાથથી લખવાની પ્રેક્ટિસ કરવાનો આદેશ આપી લીધો. પણ આપણો હેમાંગ કંઈ એમ માને એવો નહોતો. એની દલીલો એકદમ આધુનિક હતી. એણે સીધું જ કહી દીધું, "મમ્મી, આજકાલ લખીને શું કામ થાય છે? પપ્પા ઓફિસમાં કમ્પ્યુટર વાપરે છે, બેંકોમાં કમ્પ્યુટર છે. અરે, હવે તો મોટી મોટી પરીક્ષાઓ પણ કમ્પ્યુટર પર જ લેવાય છે." સાંભળવામાં આ તર્ક એકદમ સાચો લાગે છે, ખરું ને? આજના ઘણા યુવાનોના મનમાં આ જ વાત ચાલતી હશે. હેમાંગને તો 100% ખાતરી થઈ ગઈ હતી કે હાથથી લખવાની આ જૂની પદ્ધતિઓ હવે સાવ નકામી થઈ ગઈ છે. અહીં સૌથી મોટી તકલીફ એ હતી કે હેમાંગ અજાણતા જ આ ડિજિટલ દુનિયાનું સંપૂર્ણ ગુલામ બની ચૂક્યો હતો. તેણે જાતે સ્પેલિંગ યાદ રાખવાનું જ છોડી દીધું હતું, કારણ કે કમ્પ્યુટરમાં સ્પેલ ચેકની સુવિધા તો છે જ ને. ગણિતમાં પણ ઘડિયા પાકા કરવાને બદલે તે સીધો કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરતો. તેનો સીધો હિસાબ એ હતો કે જ્યારે મશીન સેકન્ડોમાં ગણતરી કરી શકે છે તો પછી મગજને તકલીફ શા માટે આપવી? શારીરિક અને માનસિક મહેનત કરવાનું તેણે સાવ જ ટાળી દીધું હતું. 8મા ધોરણની પરીક્ષા, અચાનક શોર્ટ સર્કિટ! પણ જુઓ, મશીનો પરનો આ આંધળો ભરોસો હંમેશા કામ નથી આવતો. હેમાંગ જ્યારે 8મા ધોરણમાં આવ્યો ત્યારે શાળામાં એક એવી ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. પરીક્ષાનો સમય હતો અને બધા પેપર કમ્પ્યુટર પર લેવાના હતા. પણ પરીક્ષાના દિવસે જ અચાનક શાળામાં એક મોટું શોર્ટ સર્કિટ થયું. લાઇટના તાર બળી ગયા અને વીજળી ડૂલ. અને આ વાયરિંગને ઠીક થવામાં ઓછામાં ઓછા 3 થી 4 દિવસ લાગે તેમ હતા. પરિસ્થિતિ અચાનક જ પલટાઈ ગઈ. હવે વીજળી વગર કમ્પ્યુટર તો ચાલુ થાય નહીં. એટલે શાળાના આચાર્યએ તાત્કાલિક નિર્ણય લીધો અને આદેશ આપ્યો કે બધા વિદ્યાર્થીઓને લખવાના પેપર આપી દો. તેઓ જવાબો કાગળ પર જ લખશે. હવે તમે જ વિચારો, હેમાંગ જેવા ડિજિટલ દુનિયાના કીડાઓ માટે આ કોઈ ભયાનક સપનાથી કમ હતું? અચાનક જ તેમની પાયાની તૈયારીની એક બહુ મોટી કસોટી આવીને ઊભી રહી ગઈ. પરીક્ષા ખંડમાં હેમાંગની હાલત ખરેખર જોવા જેવી હતી. તેને જવાબો તો બધા જ આવડતા હતા, પણ તકલીફ એ હતી કે તેનું મગજ અને હાથ એકબીજાનો સાથ નહોતા આપી રહ્યા. તેના હાથ જાણે ચાલવાની ના પાડી રહ્યા હતા. લખવાની કોઈ સ્પીડ જ નહોતી અને માંડ જે લખ્યું તે એટલું ખરાબ હતું કે જાણે કીડીઓ મકોડા તે પોતે પણ વાંચી શકે તેમ નહોતો. ધીમે ધીમે સમય પૂરો થઈ ગયો અને તે પોતાનું પેપર પૂરું જ ન કરી શક્યો. 0. અને આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું? સંપૂર્ણ નિષ્ફળતા. હેમાંગ એ પરીક્ષામાં ખરાબ રીતે નાપાસ થયો. જરા એવું નહોતું કે તેનામાં જ્ઞાનની કોઈ કમી હતી.
તે નાપાસ થયો કારણ કે તેની લખવાની ઝડપ શૂન્ય હતી અને સ્પેલિંગમાં પણ અસંખ્ય ભૂલો હતી. સામે પક્ષે તેના જે મિત્રોએ હાથથી લખવાની અને જાતે સ્પેલિંગ પાકા કરવાની જૂની આદતો ચાલુ રાખી હતી, માત્ર તેઓ જ આ મુશ્કેલ સમયમાં પાસ થઈ શક્યા. પાયાના શિક્ષણનું મહત્વ. આ એક આંચકાએ હેમાંગની આંખો ખોલી નાખી. તેને પોતાની સૌથી મોટી ભૂલ સમજાઈ ગઈ. અને અહીંથી જ તેની સાચા અર્થમાં ભણતરની શરૂઆત થઈ. આ એ જ સમય હતો જ્યારે તેના માતા પિતાએ તેને બેસાડીને જીવનભર કામ લાગે તેવી એક અદ્ભુત સલાહ આપી. તેના પિતાએ ખૂબ જ પ્રેમથી સમજાવ્યું કે દીકરા, સારા અક્ષરે લખવું, મોડે ગણતરીઓ કરવી અને સ્પેલિંગ યાદ રાખવા, આ બધું જ આપણા શિક્ષણનો મજબૂત પાયો છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ પશ્ચિમના દેશોમાં જઈને આપણા ભારતીય વિદ્યાર્થીઓ જે ડંકો વગાડે છે ને, તેનું મુખ્ય કારણ આ જ છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં આ પાયાની કેળવણી નાનપણથી જ એટલી કડક રીતે આપવામાં આવે છે કે મગજની જબરદસ્ત કસરત થઈ જાય છે. આ બધું માત્ર કોઈ ઘોખણપટ્ટી કે યાંત્રિક કામ નથી, પણ મગજની શક્તિઓને ધાર કાઢવાની જડીબૂટી છે. માનસિક કસરત. જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે શરીરને મજબૂત બનાવવા માટે જીમમાં જઈને પરસેવો પાડવો પડે, બરાબર? બિલકુલ એ જ રીતે માનસિક કસરત આપણા મગજને ફિટ રાખે છે. જ્યારે આપણે કોઈ લાંબો સ્પેલિંગ જાતે યાદ રાખીએ કે પછી કેલ્ક્યુલેટરને અડ્યા વગર મોડે હિસાબ કરીએ, ત્યારે મગજને ખરેખર મહેનત પડે છે. આ એક પ્રકારની કસરત છે. અને આ જ સક્રિય કસરતથી મગજની ક્ષમતાઓ, તેના ન્યુરલ પાથવેઝ અને તેની ઓવરઓલ પાવર સતત વધતી રહે છે. પિતાની આ વાતમાં સૂર પુરાવતા હેમાંગની માતાએ એક બહુ જ પ્રેક્ટિકલ વાત કરી. તેમણે કહ્યું કે કમ્પ્યુટર એ આખરે એક મશીન છે. જિંદગીમાં ક્યારેય તેના પર સંપૂર્ણપણે આધારિત નહીં થઈ જવું જોઈએ. કેટલી સાચી વાત! ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ કેમ ન થઈ જાય, છે તો એક નિર્જીવ મશીન જ ને. તેનો સ્માર્ટલી ઉપયોગ કરવો ચોક્કસ જરૂરી છે, પણ જો આપણે આપણા પોતાના મગજ પરનો કાબૂ જ ગુમાવી બેસીએ, તો પછી માણસ અને મશીનમાં ફેર શું રહ્યો? શ્રેષ્ઠ મશીન, આપણું માનવ મગજ. આ એક ઘટના અને માતા પિતાની શિખામણે હેમાંગનું આખું વિચારવાનું પરિમાણ બદલી નાખ્યું. આજે પણ તે કમ્પ્યુટરનો ભરપૂર ઉપયોગ કરે છે, પણ હવે તે મશીનનો માસ્ટર છે, ગુલામ નહીં. તેણે એક વાત તો બરાબર ગાંઠે બાંધી લીધી છે કે દુનિયાનું ગમે તેવું મોંઘું કે આધુનિક લેપટોપ આવી જાય, તે તેના પોતાના મગજની બરાબરી ક્યારેય નહીં કરી શકે, કારણ કે આપણું આ માનવ મગજ જ ખરા અર્થમાં દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અને પાવરફુલ મશીન છે. તો આજના આ વિશ્લેષણના અંતે હું આપ સૌને એક વિચારતા કરી મૂકે તેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. શું ખરેખર આપણે આપણા સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર કાબૂ ધરાવીએ છીએ, કે પછી આ રંગબેરંગી સ્ક્રીનો અને સ્માર્ટ ડિવાઇસે છુપી રીતે આપણું જ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધું છે? જરા વિચારજો. આ એક એવો સવાલ છે જેનો સાચો જવાબ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે. તો આ જ ઊંડા વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ. હંમેશા વિચારતા રહો અને પાયાની મહેનતથી તમારા આ અદ્ભુત મગજને સક્રિય રાખતા રહો. આવજો.